વલસાડના ધરમપુર તાલુકાના આંબા તલાટ નાયક ફળિયામાં આજ દિન સુધી સ્મશાન ભૂમિનું યોગ્ય નિર્માણ ન થતાં સ્થાનિક ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામમાં અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થિત સ્થળ ન હોવાથી લોકોને ખુલ્લા મેદાનમાં અંતિમ વિધિ કરવાની ફરજ પડી રહી છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે ચોમાસામાં તાડપત્રી બાંધી અંતિમ સંસ્કાર કરવો પડે છે, કારણ કે ગોડાઉન કે શેડ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। વરસાદી મોસમના ભીના અને લીલા લાકડા સળગાવવામાં પણ ભારે મુશ્કેલી પડે છે। સ્મશાન તરફ જતો માર્ગ ડામર ન હોવાથી વરસાદ દરમિયાન કાદવ અને પાણી ભરાઈ જવાથી અત્યંત કઠિન સાબિત થઈ જાય છે। માર્ગ વચ્ચે નદી પસાર થતી હોવાથી ચોમાસામાં પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે। ઉનાળામાં પાણીની તંગી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, જેના કારણે અંતિમ વિધિ માટે જરૂરી પણ પાણી ઉપલબ્ધ રહેતું નથી। આશરે 2000થી વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં મૂળભૂત સુવિધાનો અભાવ ગ્રામજનોમાં અસંતોષ ફેલાવી રહ્યો છે। વિસ્તારમાં શું સમસ્યા છે? અમારા વિસ્તારમાં વર્ષોથી અહીંયા છે સ્મશાન બનેલી જ નથી, મતલબમાં બરાબર છે। ચોમાસામાં ખુલ્લામાં અંતિમ અંતિમ સંસ્કાર કરવાથી બહુ તકલીફ પડે છે। હા, તે ઉપરાંત બીજી કઈ સમસ્યા છે? અમારે અહીંયા કજવે નથી, મતલબમાં એમ નદી જાય એટલે નદીમાંથી પસાર થઈને લાવવું પડે એમ, અને કિચડની બધું બહુ એટલે બહુ મોટી સમસ્યા છે એમ। મતલબ રસ્તામાં શું છે તમારે? રસ્તો અડધો સુધી બનેલો છે પણ પછી બન્યો જ નહીં, મતલબમાં એમ ગ્રામસભામાં ઠરાવ બી આપેલો પણ બનતો નથી, મતલબમાં। બીજી કઈ કઈ સમસ્યા છે તમારા ગામમાં કે જે તમને તકલીફ પડે છે? અમારે અહીંયા છે ને 4-5 ફળિયા છે અહીંયા લાવવાની, ચોમાસામાં છે ને ખુલ્લામાં કરવું પડે અમને, અહીંયા કજવેની। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।